નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે જુલાઈ મહિનામાં તમને કયું કયું અનાજ મળશે અને કયું કયું અનાજ બંધ થઈ ગયું છે અને 1000 મળવાના શરૂ થઈ ગયા છે તેની પણ માહિતી તમને આ વિડીયો દ્વારા આપવામાં આવશે। તો વિડીયોની એન્ડ સુધી જોવા વિનંતી। સૌ પ્રથમવાર મિત્રો આપણે વાત કરી કે રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 દ્વારા જે NSF હેઠળ મળવાપાત્ર વિતરણ અનાજ છે તેમાં અહીંયા જુલાઈ મહિનાની જાહેરાત કરવામાં આવી છે કે જુલાઈ મહિના 2025 માસમાં રાજ્ય સરકારની તુવેર દાળ, ચણા દાળ, ખાંડ અને મીઠાના રાહતદરે વિતરણ અંગેની જાણકારી આપવામાં આવી છે। એટલે કે મિત્રો ટૂંકમાં કહેવામાં આવ્યું છે કે જુલાઈ મહિનામાં ફક્ત તુવેર દાળ, ચણા, ખાંડ, મીઠું જે રાજ્ય સરકાર દ્વારા વિતરણ કરવામાં આવે છે જે પૈસા લઈને તે જ વિતરણ થશે, જા કે જે મફતમાં અનાજ જે મિત્રો તમને મફત અનાજ મળે છે જે કે ઘઉં કે ચોખા તે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મળવા પાત્ર નથી તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં છે। એનો અર્થ એ છે કે જે તમને ગયા મહિનામાં જે ડબલ અનાજ મળ્યું હતું તે 2 મહિનાનું ભેગું મળ્યું હતું। હવે ત્યારબાદ સરકાર શું નવો નિર્ણય લે છે પછી આપણને સંપૂર્ણ માહિતી જાણવા મળશે। હવે મિત્રો આપણે વાત કરીશું કે જે તમને જે અનાજ મળે છે તેનો શું ભાવ છે અને કેટલો મળવાપાત્ર જથ્થો છે તેની અહીંયા તમને માહિતી આપવામાં આવશે। સૌ પ્રથમ આપણે જોઈશું કે તુવેર દાળ જે નોન NSF એટલે કે NSF કુટુંબોને મળે છે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ અને તેનો ભાવ 50 રૂપિયા રાખવામાં આવ્યો છે। પછી વાત કરીશું આપણે કે ચણા જે છે તેનો 1 કિલોગ્રામના 30 રૂપિયા ભાવ રાખવામાં આવ્યો છે। ત્યારબાદ છે ખાંડ જે અંત્યોદય કુટુંબ અને BPL કુટુંબને મળે છે તેમાં 3 કાર્ડ સુધી 1 કિલોગ્રામ અને 3થી વધુ વ્યક્તિથી 350 કિલોગ્રામ 15 રૂપિયાના ભાવે રાખવામાં આવ્યો છે અને મીઠું 1 રૂપિયાના ભાવે 1 કિલોગ્રામ આપવામાં આવે છે। મિત્રો હવે આપણે વાત કરીશું 1000 રૂપિયાની યોજના વિશે। તો સૂત્ર આધારે આપણને એવું જાણવા મળી રહ્યું છે કે 1000નો હપ્તો જુલાઈ ઓગસ્ટના વિતરણ બાદ મળવાના શરૂ થઈ જશે।